એવરીવન, વેલકમ ટુ માય વ્લોગ. તો કેમ છો બધા? હું બધા મજામાં હશો. હું પણ મજામાં છું. તો આજે બહુ દિવસ પછી હું બનાવવાની છું રીલ્સ અને કરવાની છું મેકઅપ. તો ચલો કરીએ અને તમને પણ બતાવું, તમે પણ જોજો. અને અમુક લોકોએ તો ઇન્સ્ટા પર જોઈ લીધી હશે મારી સ્ટોરી. કાલે હું માર્સની પ્રોડક્ટ્સ લાવી છું, એટલે એ મારે ટ્રાય પણ કરવી છે. એટલે એના માટે આજે એનું અનબોક્સિંગ કરીને વિડીયો બનાવીએ. ચલો પહેલાં તો મારા ખુલ્લા વાળને કરી લઈએ પેક, કેમ કે નડશે ને યાર વચ્ચે વચ્ચે. મોઇશ્ચરાઇઝર લગાવીશું. ગરમી તો બહુ છે જ, પણ તો પણ મેકઅપ કરતાં પહેલાં લગાવવું તો પડે જ. સેકન્ડ સ્ટેપમાં લઈશું પ્રાઇમર. હવે કરીશું કન્સીલર. ડાર્ક સર્કલ બહુ છે ને યાર, શું કરીશું. મળતા જ નથી. મિરર છે નાનો મારી પાસે. તો તમે મારી ઇન્સ્ટા સ્ટોરી ના જોઈ હોય તો તમને ફરી બતાવી દઉં છું. કાલે હું લાવી છું માર્સના ફાઉન્ડેશન. 2 શેડ છે. આ છે મિક્સિંગ. અમુક લોકોને તો મને જોઈને હસવું આવતું હશે, હે ને? ભૂત જેવું ફેસ લાગે છે. તો તમે જોઈ શકો છો, બહુ જ સરસ છે. મને તો સરસ લાગ્યું. મસ્ત દેખાય છે ને? હજી ઓર મસ્ત દેખાડું. તો ગાઈસ મેં આ પણ લઈ આવી છું. આ બી માર્સનું જ. મેકઅપ કરતાં કરતાં શું કરવું પડે છે યાર. હવે બહુ પરસેવો થાય છે. હા, પણ સરસ લાગે છે. નાક તો મસ્ત થઈ ગયું છે, ટામેટા જેવું. બેઝ એકદમ કમ્પ્લીટ કરી દેવાનો. જો કેટલું સ્મૂધ લાગે છે ને, હે? એકવાર અંડર આઈમાં કરી દેવાનું, એટલે એક્સ્ટ્રા હોય એટલે બસ લોક કરી દીધો પાવડર. સોરી, મેકઅપ લોક થઈ ગયો છે. પાવડર લોક કરી દીધો છે અને પાવડર બ્રશ પણ મેં કરી દીધું. મને બહુ જ ગમે છે બ્લશ. હવે કરીશું લિપસ્ટિક અને પછી લાઇનર અને મસ્કરા. હવે કરીશું આઈ મેકઅપ, પણ એકદમ લાઇટ.
એના માટે હું યુઝ કરું છું ફોરએવર 52ની પેલેટ. આખી ન્યૂડ છે આ, એકદમ લાઇટ. આઈબ્રો પણ મેં ડિફાઇન કરી દીધી છે અને આઈ મેકઅપ પણ મેં એકદમ લાઇટ થોડો કર્યો છે. હવે લાઇનર કરીશું અને મસ્કરા કરીશું. રેડી. હવે કરીશું ફિક્સર અને પછી હાઇલાઇટિંગ. ચાડ્યા પહેલાં જ ઓહ વાવ, બહુ જ મસ્ત લાગે છે ને બહુ જ ફાઇન લાગે છે ગાઈસ, સિરિયસલી. ચલો તો હવે હું આવું છું કપડાં ચેન્જ કરીને. વેટ, તમને પણ બતાવું છું. ટાણા. તો ગાઈસ છેક સુધી વિડીયો જોજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમને લોકોનો મેકઅપ કેવો લાગ્યો છે મારો. અને લાઈક કરજો, બને એટલો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ પછી બીજા કોઈ વિડીયોની સાથે. અત્યારે તમે બનાવી દો રીલ્સ, એ પણ તમને બતાવીશ. બાય બાય.